વેલકમ ટુ આર યુટ્યુબ ચેનલ લર્ન લેંગ્વેજીસ. આજે આપણે ઇંગ્લિશમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળની ઇન્ફોર્મેશન મેળવીએ. ગુજરાતીમાં કહીએ છીએ પૂર્ણ ભૂતકાળ, તો પહેલાં તો વપરાય ક્યારે? તો મિત્રો, પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ભૂતકાળમાં થયેલી કોઈ પણ બે ક્રિયાઓ, એ બે ક્રિયાઓ પૈકી જે ક્રિયા પહેલાં પૂરી થઈ છે એ ક્રિયાને ડિનોટ કરવા માટે, એટલે એ ક્રિયાને દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. પહેલાં એનું સ્ટ્રક્ચર જરા જોઈ લઈએ. સબ્જેક્ટ આવશે, પ્લસ હેડ આવશે, પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ, અને બીજા શબ્દો હશે તો એ આવશે, રાઈટ. અહીં હેડ એ ઓક્ઝિલરી વર્બ ટુ હેવ ના પાસ્ટ ફોર્મ તરીકે વપરાયું છે. એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. The movie had already started when we arrived at the theatre. જ્યારે અમે થિયેટર પહોંચ્યા ત્યારે પિક્ચર ઓલરેડી શરૂ થઈ ચૂક્યું હતું. અહીંયા જુઓ મિત્રો, આ જે છે એ ફર્સ્ટ એક્શન છે, રાઈટ. આપણે જે વાત કરી તે મુજબ જે આપણે લીધી છે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં છે આ ક્રિયા એ છે જે પહેલા પૂરી થઈ ગઈ. પિક્ચર ઓલરેડી શરૂ થઈ ગયું હતું, રાઈટ. વેન વી અરાઇવ્ડ એટ ધ થિયેટર. તો આ જે છે બીજું સેન્ટેન્સ, આ જે પાર્ટ છે, આ પાર્ટ ઓફ સેન્ટેન્સ એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લીધું છે. જ્યારે અમે થિયેટર પહોંચ્યા ત્યારે પિક્ચર ઓલરેડી શરૂ થઈ ગયું હતું. એટલે પહેલા કઈ ક્રિયા પતી હશે મિત્રો? પિક્ચર ચાલુ થવાની ક્રિયા, પિક્ચર શરૂ થઈ ગયું હતું. અને પછી કઈ ક્રિયા થઈ? તો વી અરાઇવ્ડ એટ ધ થિયેટર. જો મિત્રો, આ સેન્ટેન્સમાં ધ મૂવી આપણો સબ્જેક્ટ છે, રાઈટ. આ આપણો સબ્જેક્ટ છે. હેડ, જે હેડની વાત કરી છે ઉપર, એ હેલ્પિંગ વર્બ હેડ. ઓલરેડી અહીંયા એડવર્બ છે એટલે ક્રિયા વિશેષણ છે, એટલે એને આપણે અત્યારે ઉલ્લેખ નથી કરતા, એ યુઝ થઈ શકે. અને આ છે આપણું V3. આ છે V3 એટલે સ્ટાર્ટ જે ક્રિયા છે એનું V3, રાઈટ. તો આ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ બતાવે છે. નીચેનું આ સેન્ટેન્સ છે વી અરાઇવ્ડ એટ ધ થિયેટર. જે મેં વાત કરી હતી કે પહેલા જે ક્રિયા પતી અને એના પછી જે ક્રિયા પતી, તો જે પછીથી ક્રિયા પતી છે એ વી અરાઇવ્ડ એટ ધ થિયેટર, રાઈટ. બીજું એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે. John had searched a lot about the animals before he went to the forest, right. તો અહીંયા પર જુઓ મિત્રો, બે એક્શન્સ છે. જોન હેડ સર્ચ્ડ અ લોટ અબાઉટ ધ એનિમલ્સ. ઓકે, તો આ એક્શન, આ ક્રિયા પહેલા થઈ છે, જેને આપણે લીધી છે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. અને પછી જે ક્રિયા થઈ છે એ છે ધ બિફોર હી વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. એટલે એ ફોરેસ્ટ ગયો એ પહેલા આ ક્રિયા થઈ ગઈ હતી. તો આ જે એક્શન છે એને આપણે લીધી છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. જો આ વસ્તુને આપણે ટાઈમ લાઈન પર મિત્રો સમજવાની કોશિશ કરીએ તો ટાઈમ લાઈન પર કંઈક આ રીતે બતાવી શકાશે. અહીંયા જુઓ કે એક્શન 1 he searched, ઓકે, he searched. અને એક્શન 2 he went to the forest. એટલે ફોરેસ્ટ ગયો અને એના પહેલા એને શું કર્યું? સર્ચ કર્યું, રાઈટ. તો આ રીતે મિત્રો પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપણે જ્યારે પણ યુઝ કરીએ છીએ ત્યારે કોઈ બે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, એમાંથી જે ક્રિયા પહેલા પૂરી થઈ એને બતાવવા માટે યુઝ થાય છે. એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવે મિત્રો. She had completed her work
before she called us. તો અહીં જુઓ મિત્રો, અહીં પણ આપણે બે એક્શન્સ બતાવી છે. she had completed her work. તો આ જે છે એ ક્રિયા પહેલા પતી ગઈ. પાસ્ટ પરફેક્ટમાં આ ક્રિયાને આપણે લઈએ છીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. અને પછી ક્રિયા કઈ પતી? she called us, જેને આપણે લીધું છે સિમ્પલ પાસ્ટમાં. અહીંયા ફરીથી મિત્રો ક્લિયર કરી દઉં કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ત્યારે જ વપરાશે જ્યારે ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ પૂરી થઈ છે અને એ બે ક્રિયાઓ પૈકી જે ક્રિયા પહેલા પૂરી થઈ એ ક્રિયાને દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ યુઝ કરીશું અને જે ક્રિયા પછી પૂરી થઈ એને માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીશું. તો અહીં એક લોકોમાં એવી માન્યતા હોય છે કે જે ક્રિયા ભૂતકાળમાં બહુ પહેલા થઈ છે એના માટે જ આપણે પાસ્ટ પરફેક્ટ લઈ શકીએ અને જે ક્રિયા નજીકના ભૂતકાળમાં થઈ છે એના માટે આપણે પાસ્ટ સિમ્પલ ટેન્સ લઈ શકીએ. તો આવું કશું જ નથી હોતું મિત્રો. જે ક્રિયા 6 કરોડ વર્ષ પહેલા થઈ છે કે 6 વર્ષ પહેલા થઈ છે કે 1 વર્ષ પહેલા એના માટે પણ તમે સિમ્પલ પાસ્ટ વાપરી શકો છો અને જે ક્રિયા 1 કલાક પહેલા કે 2 કલાક પહેલા થઈ છે એના માટે પણ તમે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાપરી શકો છો. માત્ર કન્ડિશન એ છે કે આપણે એ બતાવવાનું રહે છે કે કોઈ બે ક્રિયાઓ પૂરી થઈ ગઈ, એ બે ક્રિયાઓ પૈકી એક ક્રિયા પહેલા પૂરી થઈ અને જે પહેલા પૂરી થઈ એ ક્રિયાને ડિનોટ કરવા માટે આપણે વાપરીશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બાકી ઇન્ડિવિજ્યુઅલી ઓનલી પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાપરવામાં કોઈ સેન્સ બનતું નથી. તમે વાપરશો તો ગ્રેમેટિકલી ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી અ રોંગ વન, બટ ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એનો કોઈ મતલબ બનતો નથી. તો આ સેન્ટેન્સ જે મેં લખ્યું એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં લખ્યું છે, રાઈટ? પણ જ્યારે આપણે આ રીતે આપીએ છીએ કે વી હેડ કોલ્ડ હિમ યસ્ટરડે, તો ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. આવું સેન્ટેન્સ બનાવવાનો કોઈ મતલબ થતો નથી. આને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમે લેવું વધારે પ્રોપર રહેશે, રાઈટ? તમે વી હેડ કોલ્ડ હિમ, આ સપોઝ કે યસ્ટરડે નીકાળી દઈએ અને વી હેડ કોલ્ડ હિમ આટલું કહીએ તો પણ આ સેન્ટેન્સ એકોર્ડિંગ ટુ ધ સ્ટ્રક્ચર જે આપણે મેં અગાઉ તમને કહ્યું, સબ્જેક્ટ હશે, પછી હેડ હશે, પછી V3 હશે અને પછી ઓબ્જેક્ટ હશે, રાઈટ? તો એ પેટર્નમાં એ ફોલો તો કરે છે પણ આવું સેન્ટેન્સ બનાવવાનું કોઈ લોજિકલ સેન્સ કોઈ બનતું નથી. તો આ સેન્ટેન્સ બેટર યુ વિલ મેક ધીસ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ સેન્ટેન્સને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ રાખવું અને એનું એમ જ બનાવવું યોગ્ય રહેશે, જે હું અહીંયા બતાવું છું. વી called him yesterday. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તમે જોઈ શકો છો કે એ જ સેન્ટેન્સને મેં સિમ્પલ પાસ્ટમાં લીધું છે. તો આપણી જે એક માન્યતા એવી પ્રવર્તે છે કે જે ક્રિયા નજીકના ભૂતકાળમાં થઈ છે એને આપણે સિમ્પલ પાસ્ટમાં લઈશું અને જે બહુ પહેલાના ભૂતકાળમાં ગઈ છે એને આપણે પાસ્ટ પરફેક્ટમાં લઈશું. તો એ વસ્તુ લાગુ નથી થતી. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ક્યારે વપરાય અને એના અલગ અલગ ઉદાહરણો સાથે એની સમજૂતી લીધી. આ ટેન્સમાં જો હજી પણ તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય, કોઈ પણ ક્લેરિફિકેશન હોય તો તમે મને ચોક્કસથી કોમેન્ટમાં તમારો પ્રશ્ન કે તમારી ક્વેરી ટાઈપ કરીને મોકલી શકો છો. અને આ સાથે જ તમે ઇંગ્લિશમાં કોઈ પણ અલગ ગ્રામર ટોપિક પર જો તમારે કોઈ વિડીયો તમે એક્સપેક્ટ કરતા હોય તો પ્લીઝ લેટ મી નો, અને હું બનતી કોશિશ કરીશ સત્વરે તમે જેવો મને કોન્ટેક્ટ કરશો બાય ધ મીન્સ ઓફ કોમેન્ટ, હું એ ટોપિક પર વહેલી તકે વિડીયો બનાવીશ અને આ જ રીતે આપણો આ ઇંગ્લિશ લર્નિંગની આપણી જે જર્ની છે એને ચાલુ રાખીશું. Thanks for watching this video and please do like if you like this video and subscribe my channel. Thank you very much.